નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ ગગડી ગયા છે। ખેડૂતોને હાલમાં પ્રતિ મણે 200 થી 225 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। પોષણક્ષમ ભાવ નહીં મળવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીનો અનોખી રીતે વિરોધ કર્યો હતો। ઘોઘા અને મહુવા તાલુકાના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને શોક સભા યોજી હતી, તો ઘોઘા તાલુકાના નેસવડ, મામસા અને ઉખલા સહિતના મહુવા તાલુકાના ખેડૂતોએ રામ બોલો ભાઈ રામ અને અમે મરી ગયાના સૂત્રોચ્ચાર કરીને નિકાસબંધીનો વિરોધ કર્યો હતો। કેન્દ્ર સરકારે આપેલી ડુંગળીની નિકાસબંધીથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક ધોરણે નિકાસબંધી ઉઠાવી લેવા માટે માંગ કરી હતી અને આ શોક સભામાં ખેડૂતોએ સરકારને 1 જાન્યુઆરી સુધીમાં ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેવાનું અલ્ટિમેટમ આપ્યું હતું। 1 ડિસેમ્બરે નિકાસબંધી નહીં 1 જાન્યુઆરીએ નિકાસબંધી નહીં ઉઠાવાય તો 2 જાન્યુઆરીથી ભાવનગર જિલ્લાના તમામ માર્કેટયાર્ડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 12 વાગે ઓચિંતા ડુંગળીબેનને અકસ્માતથી મૃત્યુ પામ્યા અને અમારા ખેડૂત તથા ડુંગળીના સગાવાલા બહુ દુઃખ લાગ્યું અને જેથી કરીને અમારા રાતોરાત ડુંગળી સગાવાલાઓ બધાને વધારે કાંઈ આની પર આગળ ન થાય એટલા માટે આજે ભંડારીયા ગામે અમે ડુંગળીની શોકસભા રાખી છે અને ખેડૂતના જે ડુંગળીબેનના સગાવાળાને પ્રોત્સાહન મળે એટલે બધા લોકો ગામડેથી સરપંચો તથા આગેવાનો ક્યાંક દૂર દૂરથી આવ્યા છે અને એ ડુંગળીનું આશ્વાસન આપે કાલ સવારે છૂટી આપી દેશે, નિકાસબંધી છૂટી કરી દેશે। એની માટે અમને આશ્વાસન રૂપે બધા ખેડૂતો ભેગા થયા છે અને આગેવાનો આવ્યા છે, એ મને સાથ સહકાર આપે અમારી નમ્ર વિનંતી છે। તો આજે અમે અહીંયા જે કઈ ખેડૂતો આખા જિલ્લાના તાલુકાના આગેવાનો ભેગા થયા છે અને આજે અમે અહીંથી એક એવો ઠરાવ પ્રચાર કરવાના છીએ કે ભાઈ જો 1 તારીખ સુધીમાં સરકાર ડુંગળીની નિકાસ છૂટી ન કરે તો 2 તારીખે તમામ એડ બંધ કરવા માટે અમે વિચારી રહ્યા છીએ।